ગુજરાત સરકાર દ્વારા અંદાજપત્ર 2024-25 કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં 3,32,465 કરોડનું બજેટ રજૂ કરાયું હતું। આ બજેટમાં ગુજરાતના વિકાસ કાર્યોને કરોડોની ભેટ મળી છે, જેમ કે નવસારી, ગાંધીધામ, વાપી, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, મહેસાણા સહિત 8 નગરપાલિકાને મહાનગરપાલિકા હવે બનાવાશે। સગર્ભા તથા દાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરી અને તેના માટે ₹750 કરોડની ફાળવણી કરાઈ છે। પોલીસ, ફાયર સહિતની તમામ ઇમરજન્સી માટે હવે એક જ નંબર એટલે કે 112 નંબર રહેશે। શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ માટે 2,659 કરોડની જોગવાઈ કરાઈ છે, જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 2,100 કરોડની જોગવાઈ કરાઈ છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 20,100 કરોડની જોગવાઈ કરાઈ છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6,885 કરોડની જોગવાઈ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 767 કરોડની જોગવાઈ કરાઈ છે। પંચાયત વિભાગ માટે 12,138 કરોડની જોગવાઈ, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 1 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે। ફિનટેક હબ માટે 52 કરોડની જોગવાઈ અને આદિજાતિ વિભાગ માટે 4,374 કરોડની જોગવાઈ કરાઈ છે। કૃષિ ક્ષેત્રે 2.11% વૃદ્ધિ દર ભારતે મેળવ્યો છે, જ્યારે ગિફ્ટ સિટી પાસે રિવરફ્રન્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે। રિવરફ્રન્ટને અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે। ઉર્જા વિભાગ માટે 8,423 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે 2,421 કરોડની જોગવાઈ, જ્યારે સામાજિક ન્યાય આધિકારિકતા વિભાગ માટે 6,193 કરોડની જોગવાઈ કરાઈ છે। અયોધ્યામાં ગુજરાત યાત્રી નિવાસ માટે 10 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9,228 કરોડની જોગવાઈ કરાઈ છે। માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ। દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% ફાળો ગુજરાતનો છે, જ્યારે રોજગારીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે। પાણી પુરવઠા વિભાગ માટે 6,242 કરોડની જોગવાઈ અને ગૃહ વિભાગ માટે 10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ કરાઈ છે અને રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર હવે કરાશે।